જો આવો તારો સરસ મેં બનાવ્યો છે. આ ફોન બનાવ્યો છે. આ શું છે? એક બહુ જૂનો ફોન. આ જૂનો ફોન છે. હા, આવો તો મારી પાસે હતો, મને યાદ છે ભાઈ. આમ પછી રાખીને ફોન કરવાનો હોય. અને આ એક મેં બુક બનાવી છે. અરે વાહ, એમાં તો કઈક પક્ષી લાગે છે, કઈક દોર્યું હોય એવું. ના, એક આ નિંજા છે. નિંજા છે. ઓહો વાહ. અને બીજું આ સેન્ટ નિકોલાસ છે. નિકોલાસ નું બનાવ્યું છે. વાહ, આટલું બધું બનાવ્યું તમે. હજી એક વસ્તુ, મેં આઈફોન 17 બનાવ્યો. તમે તો ભાઈ બહુ બધી વસ્તુ હતા. તમારે કઈ બહારથી રમકડા લેવા જ નહીં પડતા હોય. બહુ સારું કહેવાય ભાઈ. પછી આ નક્ષભાઈ શું બનાવ્યું છે? આ તો વરુ લાગે છે. એક સસલું બનાવ્યું. સસલાભાઈ છે. વાહ, એના કાન મસ્ત છે. અરે વાહ, બહુ સરસ છે સસલું. બહુ સુંદર. પછી બીજું કોઈ કઈ બનાવ્યું છે ભાઈ તમારામાંથી? બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ રમકડું બનાવ્યું હોય, કઈક ચિત્ર બનાવ્યું હોય, કે કઈક બીજું લાવ્યા હો, કઈ બનાવ્યું ન હોય પણ ખાલી તમારી પાસે હોય નવું, તો પણ બતાવી શકો. ઘણી વાર આપણે બનાવ્યું ન હોય અને તમે કઈક તમને મમ્મી પપ્પાએ કઈક અપાવ્યું હોય કે એવું હોય તો પણ બતાવો. હા, હું એક બ્રેસલેટ બનાવ્યું છું. અરે વાહ, આ તો મોતીનું લાગે છે. હા, બહુ સુંદર. હો, આપણા રમકડા આપણે જાતે જ બનાવી શકીએ, એ વાત સાચી છે. તમે જો છે ને થોડુંક જુઓ ને, થોડોક પ્રયત્ન કરો ને, તો ઘરમાં જ એટલી બધી વસ્તુ હોય ને કે આપણે બહારથી રમકડા જ ન લેવા પડે. બહારથી રમકડા લાવીને કઈ મજા ન આવે. જો આ કેવું, જો આ રૂબિક ક્યુબ બનાવ્યું છે. આહા, નાના લાયા છે. લાવ્યા લાગો છો. વાહ, તો ઈ તમે શીખી જજો રૂબિક ક્યુબ. એમાં તો બહુ બુદ્ધિ કસવી પડે. ઘણા છોકરાઓ તો છે ને ચેસ રમતા હોય. ચેસ છે ને એમાં તો બહુ બુદ્ધિ કસવી પડે આપણે. કેટલું બધું વિચારવું. હા, હું ચેસ રમું. તમે ચેસ રમો છો? તમને આવડે છે ચેસ? હા, તો તમે બહુ બુદ્ધિશાળી થશો ભાઈ. પણ મેં ટીચર સાથે જીતો તો. તમારા શિક્ષકની સામે તમે જીતી ગયા? આટલા મોટાની સામે તમે જીતી ગયા? તો તમે બહુ સારું જ રમતા હશો. વાહ, તમે બધા શીખી જજો. જો આવું ચેસ બોર્ડ દેખાડે છે, જોયું તમે? હા, કેવું સુંદર છે. હા, તમે લોકો રમજો ભાઈ ચેસ. ચેસ તો બહુ સારી રમત છે. બહુ સરસ. ચાલો, હવે આપણે છે ને પ્રાર્થના કરી લઈએ પેલા. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહવીર્યમ કરવાવહે. તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે.
है ओम शांति। ओम शांति शांति। शांति शांति। शांति ખૂબ સરસ. હવે ભાઈ કવિન કાકા તો આવી ગયા છે, આપણને મસ્ત મજાની વાર્તા કહેશે, પછી પાછું આપણે મજા આવશે. આજે બહુ મજા કરવાની છે આપણે. મને આ સ્ટાર વોર્સ ની કેરેક્ટર બતાવ્યો છે. બનાવ્યું છે તમે? હા, બતાવ્યો છે. વાહ. આના લુક એ ઓહો, આની પાસે તો હથિયાર પણ લાગે છે. और मैंने hand move करना by જો એનો હાથ છે ને જે એ હલે એવો પણ છે, એટલે એ લડી પણ શકે, એના હાથમાં તલવાર પણ છે ને. मैंने આ dog भी બનાવ્યો છે. એ વાહ, આ તો કુકુ છે ભાઈ, કેવું સરસ છે. હાથે બનાવ્યું તમે? અને ક્રિસમસ હાથ બનાવ્યો છે. ક્રિસમસ અને મેં આ પિંક પેન્થર બનાવ્યો છે. અને લુક એ સાચે હા. આ બધું તમે શેમાંથી બનાવ્યું? માટીમાંથી બનાવ્યું? શેમાંથી બનાવ્યું? માટી ક્લે સે બનાવ્યો છે. મહેશ્રી કાકા, મારી પાસે તો એવો મેક છે. ઓહો, और मैंने भी एक कार्डबोर्ड એના હાથ બધું ભલે. બહુ સુંદર છે ભાઈ. આ તો ભાઈ તમે યોદ્ધાઓ તૈયાર કરો છો. બહુ સરસ. તમે તલવાર ને એવું બધું ભેગું કર્યું. નાતે હલે. વાહ. ઓહો, બહુ સરસ, બહુ સરસ. મેં પણ એક મેક બનાવ્યો છે. એના પાસે શીલ્ડ છે और एक रॉकेट लॉन्चर भी है. तो ઓહ, એના આ બધું તમે પૂઠામાંથી બનાવ્યું છે? પૂઠામાંથી બનાવ્યું છે? હા, કાર્ડબોર્ડ થી. હા, પૂઠામાંથી બનાવ્યું છે. પૂતા થી બનાવ્યો છે. હા, સરસ. અને મેં એક ફિગર બનાવ્યો છે जो इसको राइड करता है. એવું છે? ઓ, બહુ બધા સરસ સરસ બધું બનાવે છે. એ વેસ્ટ માંથી બેસ્ટ એવું કે હા બધા કે ભાઈ ખરા આપણી જે વસ્તુ નકામી વસ્તુ હોય ને એનો ઉપયોગ કરીને સરસ વસ્તુ બનાવી છે. वो अपना लेग्स को मूव करता है और अपना हाथ मूव करता है. હાથને પણ મૂવ કરે છે, લેગ્સ ને પણ. બહુ સરસ. ચલો, હવે તમે આટલા બધા સરસ સરસ સ્માર્ટ છોકરાઓ છો ને, તો એની માટે એક સ્માર્ટ વાર્તા છે. સ્માર્ટ વાર્તા. એ કેટલા જણ આમાંથી વોટ્સએપ નો યુઝ કરે છે? કોઈ વોટ્સએપ મેસેજ નો યુઝ કરે છે? બધાને ખબર છે વોટ્સએપ એવું મેસેન્જર છે કે જેમાં એકબીજાને મેસેજ કરી શકાય? હે, એવું તમને ખબર છે? હા. તો એની વાર્તા છે. એ ભાઈ જંગલના બધા પ્રાણીઓની વાર્તા છે. એક જંગલપુર નામનું જંગલ હતું. એમાં બધા અલગ મલગના પ્રાણીઓ રહેતા હતા. વાંદરો ને શિયાળ ને સિંહભાઈ ને સસલા ને કાચબા ને હાથી ને બધા સાપ ને બધા રહેતા હતા. બધા જૂના જમાનાના. એ કોઈને કઈ જરૂર હોય ને, વાંદરાભાઈ ને બીજા વાંદરાભાઈ ની જરૂર હોય કે કોઈની જરૂર હોય ને, તો નીચેથી ઝાડની નીચેથી બૂમો પાડે, ઓ વાંદરાભાઈ નીચે આવો, નીચે આવો, એમ બધા બૂમો પાડે. હાથીભાઈ ને કોઈક ની જરૂર હોય ને, તો એ મોટે મોટેથી બૂમો પાડે કે વાંદરા નીચે આય, નીચે આય, નીચે ઉભો છું. વાંદરાભાઈ કે આ બધા આપણે એક તો જૂના જમાનાના પ્રાણીઓ બધા એકબીજાને મોટે મોટેથી બોલાઈને વાતો કરો. કે આપણે તો આ સ્માર્ટ જનરેશનમાં જીવીએ છીએ. કેટલું બધું સ્માર્ટ થઈ ગયું છે. બધા એકબીજાને મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ બનાવે અને એકબીજાને એમાંથી મેસેજ કરતા હોય છે વોટ્સએપ ગ્રુપમાંથી. અને વોટ્સએપ ગ્રુપમાંથી મેસેજ કરીને બધા એકબીજાને વાતો કરતા હોય છે. ચલો ને આપણે જંગલનું કોઈક વોટ્સએપ ગ્રુપ બનાવીએ કે જેથી આપણે બધા એકબીજા સાથે વાતો કરી શકતા હોઈએ.
બધા કે આ તમારો આઈડિયા તો બહુ સરસ છે હો. હા, વાંદરાભાઈ ને કે વાંદરાભાઈ તમારો આઈડિયા બહુ સરસ છે, તમારી યુક્તિ બહુ સરસ છે, કે ચલો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવીએ. હો, તો વાંદરાભાઈ તો સરસ બધા પ્રાણીઓને ભેગા કરીને એક સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ બનાવે છે. અને વોટ્સએપ ગ્રુપનું નામ શું રાખે ખબર છે? જંગલ ફેમિલી વોટ્સએપ ગ્રુપ. જંગલ ફેમિલી વોટ્સએપ ગ્રુપ એવું નામ રાખે છે. અને વોટ્સએપ ગ્રુપનો એડમિન કોણ હોય છે તમને ખબર છે? પાંદડો. ના, જંગલનો રાજા કોણ? સિંહભાઈ. સિંહભાઈ એને એડમિન હોય છે. સિંહભાઈ કે હું જંગલનો રાજા છું, મારું નામ બબ્બર શાહ છે. એનું વોટ્સએપ ગ્રુપમાં એમનું નામ શું? બબ્બર શાહ. કે મારું નામ બબ્બર શાહ છે અને હું આ જંગલનો રાજા, એટલે હું જંગલનો મુખ્યો, એટલે હું વોટ્સએપ ગ્રુપનો પણ મુખ્યો. હું જે કહું ને એવું જ કરવાનું. વાંદરાભાઈ કે સિંહભાઈ એક વાત છે, મને એક વાત કહું. બોલ વાંદરા. કે અમે એકબીજાને ગુડ મોર્નિંગ ના મેસેજ લખી શકીએ? તો કે હા, એક લખી શકો. તો વાંદરાભાઈ તો એક સામટા 3 વાર મેસેજ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ભાઈ છે ને સીધા છુપાઈ જાય છે વાંદરાભાઈ. સિંહભાઈ કે આવું નહીં કરવાનું, વોટ્સએપ ગ્રુપમાં અગત્યની માહિતી જ લખવાની, એ સિવાયની કોઈ માહિતી નહીં લખવાની. બધા જે વોટ્સએપ ગ્રુપમાં છે ને બધા પ્રાણીઓ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બધા પ્રાણીઓ એક પછી એક જોડાઈ જાય છે. પછી હાથીભાઈ કઈક મેસેજ લખવા જાય છે. તો હાથીભાઈ લખવા જાય છે કેમ છો દોસ્તો, એવું લખવા જાય છે ને. તો એટલે બધા આંકડા લખાઈ જાય છે ને એમનાથી. તો હાથીભાઈ કે કરે યાર, મારી આંગળી એટલી બધી જાડી છે ને કે કીપેડ ઉપર હું ક લખવા જાઉં છું ને તો છે ને મારું LO A બધું એક સામટું લખાઈ જાય છે. મારી આંગળી એટલી બધી જાડી છે ને કે હું કીપેડ ઉપર કઈ લખવા જઉં ને તો એક સામટા મને 3 વર્ડ લખાઈ જાય છે, 3 અક્ષર લખાઈ જાય છે, કે હું શું કરું? વાંદરાભાઈ કે આ તો કઈ હાથીભાઈ માટે નવું કીબોર્ડ બનાવો, ભાઈ કીપેડ બનાવો હાથીભાઈ માટે, કે આ તો લખી નહીં શકે. વાંદરાભાઈ કે હાથીભાઈ એક કામ કરો, તમે તમારી સૂંઢથી લખજો હો હવેથી. તો હાથીભાઈ તો કે હા, એ પેલું સ્વીપી કીપેડ હોય ને કે આમ સ્વીપ કરે તો તમને લખાય. તો હાથીભાઈ તો એમને સ્વીપ તેમ એમની સૂંઢથી એમ સ્વીપ કરે ને બધું લખવા માંડે છે. અને તો મજા પડી જાય છે હાથીભાઈને. તો પછી ધીરે ધીરે છે ને હાથીભાઈને તો લખવાની મજા પડે છે, સરસ મજાનો લખે છે કે આજે આ સરસ વેધર છે, જંગલમાં અહીંયા સરસ છે, અહીંયા ખાવાનું છે, અહીંયા તમે આવી શકો છો, એવા બધા અલગ અલગ મેસેજો લખે છે. એટલા બધા એક સામે એટલા બધા મેસેજ લખી કાઢે છે ને. એટલે સિંહભાઈ કે હાથીભાઈ આટલા બધા મેસેજ નહીં લખવાના, જે ઉપયોગી મેસેજ હોય એ જ લખવાનું. પાછા હાથીભાઈ કહે છે અરે સિંહભાઈ સોરી, આ તો મારી સૂંઢથી હું લખતો હતો ને તે એક સામે આટલા બધા મેસેજ લખાઈ ગયા. એ પછી વાંદરાભાઈ છે ને એમનો વિડીયો મોકલે છે, એ કોઈને કેળું ખાવું છે? આ કેળું છે મારી પાસે, કોઈને ખાવું છે તો હાથ ઊંચો કરે. તો ભાઈ તો વાંદરાભાઈ તો બધાને કહે ઓહો આ તો કેવા સરસ કેળા છે. બધા પ્રાણીઓ અલગ અલગ પ્રાણીઓ, બધા સસલાભાઈ ને હાથીભાઈ ને બધા આમ હાથ ઊંચા કરે છે. અને પછી પાછો બીજો વિડીયો મોકલે છે એમનો કેળો ખાતો. બધા કે ના ચાલે, તો ચીટિંગ કહેવાય, તમે કીધું કેળું ખાવું છે. તો વાંદરાભાઈ કે આ તો ઓનલાઈન ઓફર હતી, ઓનલાઈન ની ઓફર હતી, જે ઓનલાઈન માં ખાવાનું હોય એટલે મેં તમને ખાઈને દેખાડ્યું. એ બધા તો એટલા બધા ચીડાઈ જાય છે ને કે વાંદરાભાઈ આ તો તમે બહુ મસ્કરી કરો છો મારી. પછી છે ને સાપભાઈ આવે છે. એ સાપભાઈ શું કરે? સાપભાઈ લાગે કે ભાઈ નીચે વાંદરાભાઈ ની પાસે આવીને કે અરે વાંદરા, આ તે કેવું વોટ્સએપ ગ્રુપ ખોલ્યું છે, એ મને પણ એડ કર એમાં. તો વાંદરાભાઈ એમને એડ કરી આપે છે. તો સાપભાઈ પણ આવે છે. સાપભાઈ નું નામ શું હોય છે ખબર છે વોટ્સએપમાં? કાળિયો સાપ એવું વોટ્સએપમાં નામ એમનું. એ તો બધા તો કે કાળિયો સાપ આવી ગયો વોટ્સએપમાં. એ બધા એકબીજા એની મસ્કરી કરવા માંડે કે હમણાં જો ફુર એવું કરશે, ફેણ એમ કરશે. એ તો સાપ કે અરે
તમે શું આવું કરો છો? મારી પાસે તો હાથે નથી, તો હું હાથ વગર વોટ્સએપમાં ટાઈપ કરી રીતે કરું કઈ? તો વાંદરાભાઈ લઈ આવે છે કે તમારે કઈક ટાઈપ કરવું હોય ને તો આ સાપનું સ્ટીકર છે ને દબાયા રાખવાનું. તો એ સાપ જે છે ને સાપનું સ્ટીકર દબાયા રાખે છે અને વોટ્સએપ પર બધાને છે ને આખું સ્ટાફનું સ્ટીકર જ મોકલ્યા રાખે. જ્યારે પણ કોઈ મેસેજ ખોલે ને તો બધાને સ્ટાફનું સ્ટીકર આવે. તો પછી સીભાઈ પાછા ચીડાઈ જાય છે કે આવું બધું ના કરો. આ વોટ્સએપ ગ્રુપ આપણે શેની માટે મૂક્યું છે? કે કોઈ જાણીતી માહિતી હોય ને એની માટે મૂક્યું છે, કે એમને એમ નથી કરવાનું. કે સારું. પછી તોતાભાઈ પાછા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાય છે. હે મીઠું પોપટ એવું નામ રાખીને, મીઠું પોપટ. એ ભાઈ આ તો મીઠું પોપટ આવ્યો, કે હવે શું કરશે? તો મીઠું પોપટ કે હેલો હેલો હેલો, રાજા રાજા રાજા, ખાવું ખાવું ખાવું. સિંહભાઈ કે અરે આ કેમ એકની એક વાત 3-4 વાર બોલે છે? તો કે હું તો પોપટ છું, હું તો બધી વાત 2-3 વાર બોલું ને, હું રિપીટ કરું ને, એ રીતે હું પણ અત્યારે બધી વાતો રિપીટ કરું છું. હે પોપટભાઈ, હેલો હેલો હેલો, રાજા રાજા રાજા, ખાવું ખાવું ખાવું. હે રાજાજી ચીડાઈ જાય છે, એ પોપટિયા કે આવું બધું નથી લખવાનું, આ રીતે શું છે? પછી બધા કે હવે એક કામ કરો, હવે બધા જોડાઈ ગયા છે ગ્રુપમાં, હજી છે ને કાચબાભાઈ પહોંચ્યા નથી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે. એ કાચબાભાઈ તો બિચારા ધીરે 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 ચાલતા 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 વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આવે છે, પણ હજી સુધી પહોંચ્યા નથી. ત્યાં તો છે ને લોમડી શિયાળ આવે છે, શિયાળ આવી જાય છે. શિયાળનું નામ વોટ્સએપમાં શું રાખે છે ખબર છે? લોમડી શિયાળ. લોમડી શિયાળ. એ બધા કે આ લોમડી આવ્યો છે, હવે ધ્યાન રાખજો તમે. આ લોમડી શિયાળ છે ને એ ગમે તેને એ હવે સકંજામાં લેશે. લોમડી કે અરે એક કામ કરીએ, આજે આપણે મીટિંગ રાખીએ કે વોટ્સએપમાં શું શું કરવાનું, શું લખવાનું, શું નહીં લખવાનું, એની મીટિંગ રાખીએ. બધા કે બધા કે હા, આવામાં હાથ ઊંચા કરવા માંડે. વોટ્સએપમાં બધા હાથ ઊંચા કે યસ યસ યસ, અમે બધા આવીશું. પછી કે આપણે બધા મીટિંગમાં ભેગા થઈશું, તો કે ખાવાનું કોણ લાવશે? લોમડી શિયાળને તો શું ખાવાથી મતલબ હતું, એને મીટિંગ થી નહીં. ખાવાનું કોણ લાવશે? તો કે જે છેલ્લો આવશે એ લાવશે. તો એ બધા પ્રાણીઓ તો દોડી 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 દોડીને બધા વાંદરાભાઈના ઝાડની નીચે ભેગા થઈ જાય છે. અને પછી બધા જોવે છે કે કોણ કોણ આવી ગયું, કે હારે બધા આવી ગયા. તો હવે કોણ બાકી છે? તો કે ભાઈ કાચબાભાઈ બાકી છે. તો કાચબાભાઈ ની રાહ જોઈને બધા નીચે બેસી રહેજો, બગાસા ખાય છે અને ભૂખ્યા તરસ્યા બેસ્યા રહ્યા છે. અને પછી તો કાચબાભાઈ હજી રસ્તામાં જ હોય છે, મેસેજ કરે છે કે હું હજી છે ને રસ્તામાં જ છું, હજી હું આવતા મને થોડી વાર લાગશે, હું ધીરે ધીરે આવી રહ્યો છું ભાઈ. કાચબાભાઈ ની સ્પીડ કેવી હોય? ધીરે 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 આવે. અને પછી એ લોકો ધીરે 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 આવે છે. તો હજી તો પહોંચતા પહોંચતા એમને એટલી બધી વાર લાગે કે બધા લોકો છે ને વાતો કરીને પોતપોતાના ઘેર જતા રહે છે. અને ત્યાં નીચે આવી જાય છે, અને વાંદરાભાઈ ની ઝાડની નીચે કાચબાભાઈ આવે છે ને પછી મેસેજ લખે છે કે હું કાચબો, હું આવી ગયો છું. એટલે બધા કે એ કાચબા પાછો ઘેર જતો રે, અમે તો બધા ઘેરે જતા રહ્યા. વોટ્સએપમાં બધા લખે છે કે અમે તો બધા ઘેરે જતા રહ્યા, તું આવ્યો, તારી રાહ જોઈને બેઠેલા, કોઈ હજી આવ્યો નહીં તું, એટલે અમે લોકો તો બધા ખાધા પીધા વગર પાછા ઘરે પણ જતા રહ્યા. તો કાચબાભાઈ કે હું કેટલી મહેનત કરીને એક તો મારા ઘરેથી અહીંયા આવ્યો, ધીરે 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 ચાલતો ચાલતો, તમે બધા જતા રહ્યા. કાચબાભાઈ કે કઈ વાંધો નહીં, ચલો હું પાછો ઘરે જઉં. પછી એક વાર શું થયું છે ને, બહુ જ વરસાદ પડ્યો જંગલમાં. તો જંગલમાં એટલો બધો વરસાદ પડ્યો ને, તો છે ને એ જંગલમાં છે ને ઇન્ટરનેટ આવવાનું બંધ થઈ ગયું, વાઈફાઈ આવવાનું બંધ થઈ ગયું. એ બધા તો જંગલમાં વરસાદમાં પોતપોતાના ઘરમાં બેસીને એમને એમ વિચાર આવ્યો કે ચલો ને હવે ઇન્ટરનેટ પરથી આપણે બધાને મેસેજો કરીએ. બધા એકબીજાને મેસેજ કરવા જાય છે ને વોટ્સએપમાં, કોઈનો મેસેજ ક્યાંય જતો નથી. કારણ કે એટલો બધો વરસાદ આવે છે ને, તો જંગલનું જે વાઈફાઈ હોય છે ને
એ બંધ થઈ જાય છે અને એકબીજાને કોઈને મેસેજ જતો નથી. તો બધા તો 2-3 દિવસ સુધી કોઈની સાથે વાત કર્યા વગર બેસી રહેજો અને બધા એટલા બધા કંટાળી જાય છે ને કે આ શું છે, કે આ તો સ્માર્ટફોન છે, આપણે તો ટેકનોલોજી લીધી આપણી સાથે કે આપણને મજા આવે એકબીજાની સાથે, ટેકનોલોજીમાં આપણને મજા પણ આવી, પણ આવું થાય વરસાદ આવે ને બંધ થઈ જાય તો એના કરતા એ સારું નહીં કે આપણે એકબીજાને રોજ મળતા હતા, રોજ એકબીજાને અવાજ કરીને મળતા હતા અને રોજ એકબીજા સાથે રમતા હતા, વરસાદ હોય કે ગમે તે હોય અમે તો એના કરતા તો એ સારું નહીં, એ ઓનલાઈન કરતા ઓફલાઈન સારું. બધા એમ વિચારવા માંડે છે કે ઓનલાઈન કરતા અમને તો ઓફલાઈન સારું મળે. બધા પાછા ભેગા થાય છે વરસાદ પતે છે. સિંહ રાજા કે છે કે ઓનલાઈન રહેવું એ સારું તો છે, ઘણી વખતે આપણને એવી કોઈ ઇન્ફોર્મેશન આપણને મેસેજ આપવો હોય કે ભાઈ અહીંયા શિકારી ઉભો છે, આ બાજુ કોઈ જતા નહીં, તો એવો મેસેજ તરત એકબીજા બધાને એક સામટો તરત આપી દેવો હોય ને તો ઓનલાઈન આ રીતે બહુ સારું પડે. પણ જ્યારે આપણને એકબીજાની જરૂર હોય, એકબીજા સાથે રમવાનું મન થાય ત્યારે ઓફલાઈન બહુ સારું પડે. એટલે હવેથી આપણે આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે ને એમાં ખાલી બહુ મહત્વની માહિતી શેર કરીશું અને રોજ એકબીજાને મળીશું જંગલમાં અને રોજ એકબીજા સાથે રમીશું. ખાલી આપણે વોટ્સએપ પર મેસેજ કરીને વાતો નહીં કરીએ, આપણે સાથે રહીને પણ વાતો કરીશું. તો જંગલના પ્રાણીઓને સમજાઈ ગયું? તમને સમજાય છે કે નહીં? તમે છોકરાઓ એવું કઈ કરો છો કે આખો દિવસ? ઘણા છોકરાઓ એવું હોય કે આખો દિવસ ભાઈ કે હું ગેમ રમ્યા રાખું, વિડીયો ગેમ રમું, આખો દિવસ હું ટીવી એવું કરીએ ને આપણે ટેકનોલોજીનું સાચો ઉપયોગ કરીએ ને તો બહુ સારી છે ટેકનોલોજી. પણ જ્યારે આપણને એમ થાય કે આખો દિવસ એમાં રહીએ આપણે તો એ સારું નથી. આપણે બહાર પણ રમવા જવું જોઈએ, સરસ મજાને બહાર તમારા મિત્રો સાથે રમવું જોઈએ, એ પણ તમારે એની માટે બહુ સારું છે જીવનમાં. તો તમને જંગલના વોટ્સએપની વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? સરસ સરસ. મજા આવી. અરે વાહ, કેવી સુંદર વાર્તા હતી. તો દરેક પ્રાણીઓ છે ને વોટ્સએપ ઉપર અલગ અલગ રીતે કરે, અલગ અલગ, જેની બુદ્ધિ જેવી હોય ને એવી વાતો કરે. તો કવિન કાકાએ કેવું કીધું કે આપણે કામ વિના આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરાય નહીં, કામ વિના આપણે ફોન વપરાય નહીં. પછી ટીવી અને ફોન નો ઉપયોગ છે ને જે ઓછામાં ઓછું કરે ને જે બાળક, એ સૌથી આગળ વધે. તો તમારે અત્યારે તો શું કરવાનું? ટીવી અને ફોન સિવાય તમે જયારે નવરા પડો ને તમને અરે મને તો હવે કંટાળો આવે, શું કરું એવું થાય ને ત્યારે તમારે શું કરવાનું ભાઈ? કે કંઈક નવું નવું બનાવવાનું, કંઈક ખોખામાંથી કે કંઈક ચિત્ર બનાવવાનું. આપણે બધા બાળકોએ કેવું સરસ સરસ બનાવીને બતાવ્યું છે, એવું તમારે બનાવવાનું. પણ ટીવી અને મોબાઈલ જે છોકરા ઓછામાં ઓછું વાપરે ને એ જ સારું કહેવાય. તો તમે તો નહીં જ વાપરતા હોય, તમે તો લોકો નથી વાપરતા, બહુ ટીવી નથી જોતા ને અને મોબાઈલ નથી અડતા ને બહુ, તો સારું કહેવાય. બહુ સારું કહેવાય. તો તમે પુસ્તકો વાંચો ને તો તમારું કલ્યાણ. બહુ સરસ છે મોબાઈલ. શું કયો છો? ચાલો, તો હવે આપણે છે ને ભાઈ થોડુંક લખી લઈએ. ચાલો હું તમને બતાવું. શું બતાવું છું? અહીંયા બતાવું છું. તો આપણે પેલા લખીએ, આજે જંગલની વાર્તા કરી છે ભાઈ. જંગલ, તો જંગલ કેમ લખાય? પેલા જ કરવો, જ કેમ કરવો? જંગ. અરે વાહ. તો જંગ કરી દેવું હોય તો જંગ. જંગ લ, જંગલ, જંગલ, જંગલ. હવે જંગલમાં કેવા પ્રાણીઓ હોય? પ્રાણીઓ કેવાય કે જંગલી પ્રાણીઓ કેવાય. હા, તો જંગલી કેમ લખાય? જંગલી.
હવે જંગલ લખ્યું તો જંગલી તો આવડે ને બધાને, આવડે જ છે. મને ખબર છે તમને. જંગલી લ હોય તો આમ લી કરી દેવાનું, જંગલી, થઈ ગયું લખાઈ ગયું. જંગલી. ઓકે, તો આપણે જંગલની વાર્તા સાંભળી, તો આપણે જંગલની વાર્તા, જંગલની વાર્તા, જંગલની વાર્તા, જંગલની વાર્તા. તો જંગલની તો લખતા આવડી ગયું છે, હવે વાર્તા. તો હવે જો આ લખું છું, સાચું લખું છું કે ખોટું લખું છું કે જો, વાર્તા. આપણે વાર્તા બોલીએ છીએ કે વાર્તા બોલીએ છીએ? વાર્તા ચાંદા મામા. તો ર ને ત ને ભેગો કરવો છે, આ બંનેને ભેગા કરવા છે. તો કેમ લખાય, કોઈ કરી દેશો ભાઈ મને? ચાંદા મામા. ચલો, તો વાર્તા, જંગલની લખો, વાર્તા. ર ને અડધો કરવો હોય તો પાછળના અક્ષરમાં ચાંદામામાં ઉમેરી દેવાના. જંગલની વાર્તા, અડધા ચાંદામામાં, એટલે કે અર્ધચંદ્રાકાર કહેવાય. શું કહેવાય? અર્ધચંદ્રાકાર. જંગલની વાર્તા. જંગલની વાર્તા. હવે આપણે ગયા વખતે તો છે ને જંગલની બધી વનસ્પતિ વિશે લખતા હતા. વનસ્પતિ, વનસ્પતિ એટલે શું? બધા ઝાડ, વૃક્ષો, પછી નાના નાના છોડવાઓ, પછી નાની નાની વેલ હોય, એટલે કે લતાઓ હોય, એ બધી વનસ્પતિઓ કે. તો વનસ્પતિ કેમ લખાય? વનસ્પતિ. વન એટલે વન એટલે જંગલ, વનસ્પતિ. સ ને પ ભેગો કરવાનો છે, સ્પતિ, સ્પતિ. સ ને પ ભેગો કરવાનો છે, તો સ ની શું કરશું? લાકડી. હા, વનસ્પતિ. વનસ્પતિ, વનસ્પતિ. બરોબર, લખાઈ ગયું. હવે જંગલમાં કેવી કેવી વનસ્પતિ હોય? તો એમાં વૃક્ષો હોય, વૃક્ષ. તો આપણે વૃક્ષ તો ગયા વખતે લખ્યું, વૃક્ષ. તેમાં વૃક્ષો હોય. તો વૃક્ષો કેમ લખાય? વન વૃ કરી દેવાનું છે, તો આમ વૃ ઊંધું કરી દેવાનું, વૃક્ષો. જંગલમાં શું હોય? વૃક્ષો હોય, વૃક્ષો. જંગલમાં વૃક્ષો હોય. વૃક્ષો. વૃક્ષો હોય. હજી એક, વૃક્ષો. જંગલમાં વૃક્ષો હોય. પછી શેના શેના વૃક્ષો હોય? આપણે કીધું તું ને, આંબાનું ઝાડ લખ્યું હતું, પછી જાંબુ લખ્યું હતું, પીપળો લખ્યો તો, વડલો લખ્યો તો. પછી કોઈને બીજા નામ આવડે છે? કેળા. કેળ, કેળ. તો લખીએ કેળ. સફરજન. કેળ, સફરજન આપણે લખ્યું હતું ભાઈ, કેળ. તુલસી. કેળ, હા તુલસી હોય હો ભાઈ, તુલસી. કેળ લખો, કેળ. પછી એક સાગનું ઝાડ આવે. શું આવે? સાગ. સાગ લખો, સાગ. હવે સાગનું ઝાડ હોય ને ભાઈ, એનું લાકડું હોય ને, સાગનું લાકડું, એ બહુ સારું. આપણે ઘર બનાવતા હોય ને, તો એમાં આપણે ઉપર જે છાપરામાં લાકડું મૂકીએ, પછી બારણાનું જે લાકડું બને ને, બારણાનું વજન લેવું એનું, તો એ સાગના લાકડાનો હોય.
સાગના લાકડાનું જે ઘર બનાવે ને એ એવું મજબૂત હોય ને 100-200 વર્ષ સુધી ને કઈ થાય જ નહીં. હો, એવું જ એક બીજું લાકડું છે, એનું નામ છે સીસમ. શું લખાય? સીસમ. સીસમ. તો સીસમ કેમ લખાય? ચલો, સીસમ નું લાકડું. સીસમ ના લાકડાનું જો તમે ફર્નિચર લ્યો ને ભાઈ, તો ઈ સૌથી મોંઘું પડે અને સૌથી સારું હોય. સીસમ. લખાય. સીસમ લખો. ચંદનનું ઝાડ. ચંદન. ચંદન આપણે ગયા વખતે લખ્યું હતું ભાઈ, ચંદન. સાચી વાત છે. સીસમ. રુદ્રાક્ષ નું ઝાડ બી હોય. રુદ્રાક્ષ. ઓહો વાહ, રુદ્રાક્ષ નું ઝાડ. હો ભાઈ, રુદ્રાક્ષ છે ને ભાઈ, એ બહુ દિવ્ય ઝાડ છે. રુદ્રાક્ષ. ચલો, રુદ્રાક્ષ. પેલા રૂ કરીએ. રૂ, પછી દ્રા. તો દ્ર કેમ કરવાનો? જો આમ, દ્ર. રુદ્રાક્ષ. જે માણસ રુદ્રાક્ષ પહેરે ને ભાઈ, એનું બહુ કલ્યાણ થાય. હો, રુદ્રાક્ષ છે ને એ શંકર ભગવાનને આંખમાં છે ને એકવાર તપ કર્યું ને એમણે, તો એમની આંખમાં છે ને એમની આંખમાં છે ને ભીનું થઈ ગયું એકવાર, અને આંખમાંથી છે ને એક ટીપું પડ્યું. આંખમાંથી ટીપું પડ્યું, તો એમાંથી છે ને એક ઝાડ ઉગ્યું, અને એમાં છે ને આવા રુદ્રાક્ષ પાકે. ના 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 ના. અને અને એ છે ને પછી શંકર ભગવાને વરદાન આપ્યું કે આ જે પહેરશે ને રુદ્રાક્ષ, એને કોઈ દિવસ છે ને કોઈનો ભય લાગશે નહીં, એનું કલ્યાણ થશે, ગમે ત્યાં જશે ને એની વિજય થશે. રુદ્રાક્ષ. રુદ્રાક્ષ. બધા ઋષિ મુનિ છે ને રુદ્રાક્ષ પહેરે. રુદ્રાક્ષ બહુ સુંદર ઝાડ હોય. તો એ રુદ્રાક્ષ નું ઝાડ. એક ફ્રેન્ડ નું નામ છે રુદ્રાંશ. વાહ, બહુ સારું કહેવાય. પછી એક ઝાડ છે, એનું નામ છે ઉમરો. શું નામ છે? ઉમરો. તો ઊંટભાઈ નો ઉ છે. ઉમરો. એક ઝાડ છે ઉમરો. ઉમરો. ઉમરાનું ઝાડ આવે. અને એની જેવો જ એક શબ્દ છે, એ પછી લખીએ આપણે. ઉંબરો છે. બીજું એક શબ્દ છે ઉંબરો. પેલા આ લખી નાખો. લખાઈ ગયું. પછી છે ઉંબરો. તો અનુસ્વાર છે. ઉંબરો. હવે આપણા ઘરનું પ્રવેશ દ્વાર હોય ને, જે આપણો મેઇન દરવાજો જેને કહેવાય ને પ્રવેશ દ્વાર કહેવાય આપણા ઘરનો, તો ત્યાં છે એક પટ્ટી હોય ને, એને આપણા ઘરનો ઉંબરો કહેવાય. શું કહેવાય? ઉંબરો. તો ઘરનો ઉંબરો કહેવાય. તો આપણા ધર્મમાં ઉંબરાની પૂજા કરવાનું પણ મહત્વ છે. લોકો છે ને ઉંબરાને ચોખ્ખો રાખે, એમાં સ્વસ્તિક કરે, પછી એમાં લક્ષ્મીજીના ચાંદલા કરે, પગલા પાડે. એવું માન્યતા છે કે જે લોકો એવું કરે ને એના ઘરે બહુ પૈસા આવે. ઉંબરો. પછી છે ને ગીરનું જંગલ છે ને, હા, ત્યાં છે ને ખાખરાનું ઝાડ છે. ખાખરો. તમે ખાખરો ખાવ છો કે નહીં? તમે ખાધેલો જ ખાખરો? હા, એના ઝાડ આવે ખાખરો. પણ આપણે ખાવાના ખાખરા નહીં હો, એને ઈ ઝાડનું નામ જ ખાખરો. એના પાન છે ને ભાઈ મોટા મોટા હોય, અને ઈ ખાખરાનું જે ગીરનું જંગલ છે ને એમાં ખાખરાના બહુ બધા વૃક્ષો છે. હવે ઈ ખાખરાના વૃક્ષોના પાંદડા મોટા થઈ જાય ને, તો એની પાછળ સિંહ બેઠો હોય કે કોઈ બીજું જાનવર બેઠું હોય કે દીપડો બેઠો હોય તો એ દેખાય જ નહીં આપણે. એટલે એ લોકોને છે ને ઈ ખાખરાના ઝાડ હોય ને ત્યારે એવું બહુ ગમે, એટલે એને કોઈ જોઈ ન શકે. હવે ધારો કે સિંહ ભાઈ હોય ને શિકાર કરવો હોય તો એને સંતાવવું પડે કે ન સંતાવવું પડે? કાઈ લોકો
સંતા કુકડી રમે તો ઈ કઈ સિંહભાઈ સામે જાય અને હરણને એમ કે હરણભાઈ ઉભા રે, હું તમને ખાવા આવું છું. તો હરણભાઈ ઉભા રે. હરણભાઈ તો શું કરે ભાઈ, ઊભી પૂંછડીએ ભાગી જાય ને. તો સિંહભાઈ શું કરવું પડે? અચાનક હુમલો કરવો પડે. સંતાઈને પેલા એકદમ નજીક જવું પડે. એ નજીક જાય અને પછી છે ને એ હુમલો કરે. એટલે ખાખરાના ઝાડ હોય ને, ત્યાં છે ને એના પાંદડા મોટા હોય ને, એની પાછળ સંતાઈ જાય. હો તો મરસી કાકા હં ઉંબરો મૂવી ભી છે. શું કયો છો? હા હા સાચું, એક પિક્ચર નું નામ પણ ઉંબરો છે. સાચું, બહુ સરસ ભાઈ. હા, પછી છે ને તમને એક વાત કહું. પહેલાના જમાનામાં છે ને આગ લગાડવા માટે છે ને, અગ્નિ પેટાવા માટે કઈ બાકસ હતા નહીં, પછી લાઇટર હતું નહીં. તો હવે આગ કરવી તો કઈ રીતે કરાય? બે સ્ટોનને આમ ઘસાય તો પછી આગ લાગે. હા, બે પથ્થરને આપણે બહુ ઘસીએ ને તો ગરમ થાય અને એમાંથી છે ને તીખારો નીકળે. બરોબર? અને એક તમે છે ને સ્ટિક્સ લઈને તમે બહુ આમ જલ્દી હલાવો ને તોય થાય. અરે વાહ, હા. જો તો એ છે ને એક એવું ઝાડ આવે, એને કહેવાય અરણી કહેવાય. શું કહેવાય? અરણી. તો લખો, અરણી. શું કહેવાય? અરણી. હવે અરણીનું ઝાડ કેવું છે ખબર છે? એને તમે છે ને નીચે આમ ગોળ રાખી અને છે ને લાકડી લઈને આમ ઘસો ને તમે, તો ઈ છે ને સળગવા માંડે. ઈ ઝાડ છે ને તરત સળગી જાય એવું ઝાડ હોય. અરણીનું ઝાડ કહેવાય. તો પહેલાના જમાનામાં છે ને બધા લોકો ઘરે છે ને આ અગ્નિ પેટાવા માટે શું કરતા ખબર છે? અરણીનું ઝાડ હોય ને, એને આમાં મથતા. શું કરે? આમાં હલાવે, આમાં. તો એને શું કહેવાય? અરણી મંથન કહેવાય. શું કહેવાય? અરણી મંથન. તો પહેલાના જમાનામાં જયારે યજ્ઞ કરે કે રસોઈ કરે કે અગ્નિહોત્ર કરે, ત્યારે બધા લોકો છે ને અરણી ઝાડ હોય ને એને ઘસતા. તો આને શું કહેવાય? અરણીનું ઝાડ. મરસી કાકા, હા, સમુદ્ર મંથનમાં પેલું એક વૃક્ષ નીકળ્યું હતું, એનું નામ શું હતું? એનું નામ હતું પારિજાતનું વૃક્ષ હતું. પારિજાત. પારી પછી જ અને બાજુમાં લાકડી જાત. પારિજાત. 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 લખાઈ ગયું. લખાઈ ગયું? પારિજાતનું વૃક્ષ. ભાઈ, બહુ સુગંધી હોય. એના ફૂલ તો એટલા સુંદર હોય ને, તો ઈ તમે જો સૂંઘો ને તો તમને બહુ મજા આવે. હજી કેટલું લખવાનું? થોડુંક જ છે. પછી છે એક છે કદંબ. કૃષ્ણ ભગવાનને છે ને કદમના વૃક્ષ બહુ પસંદ છે. કદંબ. હવે વૃંદાવન છે ને ત્યાં કદમના વૃક્ષો બહુ છે. કદંબ. અને ભગવાનને છે ને એ બહુ પ્રિય છે. કદંબ. કદંબ. કદંબ નહીં, કદંબ. લખાઈ ગયું. પછી તમે લોકોએ કોઈ દિવસ બોર ખાધા છે? બોર? ખબર નથી મને. બોરનું ફળ છે ને, તમે ક્યારેક ભારતમાં છે ને શિયાળાની ઋતુમાં જશો ને, ત્યારે અત્યારે આવો સમય છે ને, તો તમે જયારે ભારત જાઓ ને, જો તમારામાંથી કોઈ ભારત જવાનું છે હમણાં? મરસી કાકા એપ્રિલમાં જાવ જાય રામ ભગવાન જતા રહે લંકામાં,
એમને સબઈબાઈને રામ ભગવાનને બોય આપ્યા હતા. સાચું. હા, શબરી માતાએ રામ ભગવાનને શું ખવડાવ્યું હતું? બોર ખવડાવ્યા હતા. તો બોર શેમાં પાકે ખબર છે? બોરડીમાં પાકે. તો પેલા બોરડી લખીએ તો પેલા બ લખવાનું. બહુ સરસ હો, તમને બહુ સરસ વાર્તા ખબર છે. બો ર ડી, બોરડી. તો બોરડી હોય ને એમાં બોર પાકે, અને નાની બોરડી હોય ને અમુક એમાં છે ને નાના નાના બોર લાવે, અને એક છે ને મોટું ઝાડ થાય, એમાં અવડા મોટા બોર થાય. એ બોર ખાવાની એટલી મજા આવે ને. તો તમે શિયાળાની ઋતુમાં, એટલે અત્યારના સમયમાં જો તમે ભારત જશો ને તો તમને બોર ખાવા મળશે. અથવા તો તમારા દાદા દાદી હોય, નાના નાની હોય, કે કોઈ પણ ને ભારતમાં ફોન કરો ને તમે, તો તમે એમને કહેજો કે મને બોર બતાવશો, બોર. તો એ કદાચ તમારી માટે રાખી મૂકશે. તમે જશો ને ત્યાં તમને બોર ખાવા મળશે. બોર ખાવાની બહુ મજા આવે હો. હું તો નાનો હતો ને ભાઈ, તો હું જંગલમાં જતો ને પેલા, તો હું ત્યાં જંગલમાં છે ને બોર વીણીને ખાતો. મને બહુ ભાવતા. અમે તો ભાઈ નિશાળેથી છૂટી અને જંગલમાં આટો મારવા જઈએ ને, ત્યારે અમારે બોરડીના બહુ ઝાડ હતા. અમે બોર ખાતા બધા ભાઈબંધો. મર્ષિ પછી કાકા, મહાના પ્રતાપ બહુ સ્ટ્રોંગ હતો. શું? મહાના પ્રતાપ બહુ સ્ટ્રોંગ હતો. કોણ? મહાના પ્રતાપ બહુ સ્ટ્રોંગ હતો. હા, મહારાણા પ્રતાપ બહુ તાકાત વાળા હતા. ઓ ભાઈ, બહુ સાચી વાત છે. ચાલો, પછી એક છે ને એક ઝાડ છે, કોકમ નું ઝાડ આવે. શેનું આવે? કોકમ. કોકમ. કો ક મ. હવે તમારા મમ્મી તમને દાળ પીવડાવે છે ક્યારે? દાળ, તુરની દાળ પીવડાવે છે? તુરની દાળ કેવી સારી હોય ખબર છે તમને? તમે છે ને દાળ, તમને જે જમવાનું આપે ને એમાં દાળ આપે ને, તો તમે દાળ બહુ પીજો. અને ભારતમાં તો ઘણા દાળ બનાવતા હોય ને, તો એની અંદર કોકમ નાખે. કોકમ નાખે ને તો ખાટો મીઠો સ્વાદ આવે. મારી ઘર પાસે કોકમ નું ફૂલ આવે છે. બહુ સરસ. તો એ કોકમ છે ને, કોકમ નાખો ને તમે દાળમાં, તો એટલું સરસ થાય ને. દાળ ભાત એના બહુ સરસ થાય. અને ગોવા છે ને, ગોવા કરીને ગામ ભારતમાં, ત્યાં એ પ્રાંતમાં તો છે ને કોકમ છે ને એનું શાક પણ બનાવે છે. કોકમ. મર્ષિ કાકા, હું ગોવામાં ગયેલો છું. ગોવા ગયેલા છો તમે? વાહ, અને હું આગળ લંડન જવાનો છું. અરે વાહ, બહુ સરસ ભાઈ. પછી છે ને એવી ખાટી વસ્તુ છે ને એક બીજી, આંબલી હોય. આંબલી. આંબલી લખતા આવડશે? હા. આંબલી. 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 આંબલી હોય ને એમાં આંબલિયા પાકે. બહુ મજા આવે. અને તમને કોઈને ખબર છે કાંટા થાય એવા ઝાડ ને કઈ નામ ખબર છે? કદાચ કાંટો વાગે, કાંટો. કેક્ટસ. કેક્ટસ તો ઇંગ્લિશ શબ્દ છે. લેમન. રોઝ. ગુલાબ. તમે યાર ગુજરાતીમાં કહો ને, મને તો ઇંગ્લિશ ભાષા સમજાતું નથી ભાઈ. ગુલાબ. હા, ગુલાબ. ગુલાબ હોય ને એનો છોડ પણ થાય અને મોટી વેલ પણ થાય. ગુલાબ લખો. ગુલાબ. લીંબુ. હા, લીંબુ. લીંબુડી હોય ને ભાઈ, એમાં કાંટા હોય. મર્ષિ કાકા, મારા ઘરના સામે જ મારી પાસે જે વાડો છે ને, એમાં અમને ગુલાબ વાયા હતા. બહુ સરસ ભાઈ. પછી લીંબુ લખીએ. લીંબુ. લીંબુ. ગુલાબ અને લીંબુ એ બંનેમાં કાંટા હોય.
મરસી કાકા હા કેક્ટસ ના થંભલું ન કર્યું કેવાય હા કેક્ટસ એટલે કે થોર કહેવાય. શું કહેવાય? થોર. પેલા ગુલાબમાં કાંટા હોય, લીંબુમાં કાંટા હોય, એટલે કે લીંબુડી. ખરેખર ઝાડનું નામ શું છે? લીંબુડી. લીંબુ તો ફળ હોય અને ઝાડને શું કહેવાય? લીંબુડી કહેવાય. હા. અને પછી આપણે લખીએ થોર. મરસી કાકા હા એલોવેરા પાસે ગુજરાતીમાં શું કહેવાય? આલોવેરા ને આલોવેરા જ કહેવાય, કારણ કે આપણું મૂળ વનસ્પતિ નથી. થોર. એલોવેરામાં હોય હા એમાં કાંટા હોય શકે હો ભાઈ. પછી એક છેલ્લી છે ને એક વનસ્પતિ છે જેમાં બહુ કાંટા હોય, એનું નામ છે બાવળ. શું છે? બાવળ. આપણે ગુજરાત છે ને ભાઈ, ખાસ કરીને જે સૂકો પ્રદેશ છે ને કચ્છ અને કાઠિયાવાડનો, ત્યાં છે ને બાવળ બહુ હોય. બાવળ. મરસી કાકા હા એલોવેરા કુવારપાઠું કહેવાય. કુવારપાઠું કહેવાય. હા એ મને નથી ખબર હો ભાઈ. મરસી કાકા બાવળ. કચ્છથી ગયેલો છું. બાવળ લખો. બાવળ છે ને એમાં કાંટા હોય. મરસી કાકા હું કચ્છથી ગયેલો છું, ત્યાં હું બહુ બધી વાર પડી ગયો હતો. એવું છે ભાઈ? ચાલો હવે બાવળ છેલ્લો શબ્દ લખી લો. બાવળ. આપણે બીલી તો લખ્યું છે, એમાં પણ કાંટા હોય. હવે બાવળ લખી લો. બાવળ. હવે પછી હવે લખવાનું નથી હો. પછી આપણે તો મજા કરવાની છે. હવે ખાલી વાર્તા જ સાંભળવાની છે. બધા ગુડ. બાવળ. હવે લખાઈ ગયું તમારે બધાને? હા. ખૂબ સરસ. હવે છે ને બધા છે. હવે ગયા વખતે મેં તમને કોની વાર્તા કરી હતી? ગુરુ દત્તાત્રેયની. કોની વાર્તા કરી હતી ભાઈ? દત્તાત્રેય. અત્રિ ઋષિને ત્યાં છે ને ભગવાન દત્તાત્રેયનો અવતાર થયો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે શંકર ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ત્રણેય ભેગા થઈ અને અત્રિ ઋષિના ઘરે જન્મ્યા. તો અત્રિ ઋષિ અને એના પત્ની અનસુયા માતાને ત્યાં. તો પછી દત્તાત્રેય તો ભાઈ જંગલમાં ગયા, અને મેં તમને કીધું ને કે 24 ગુરુ બનાવ્યા એમણે. તો એ દત્તાત્રેય ભગવાન છે ને જંગલમાં જાતા હતા ને, તો ત્યાં છે ને એમને એક રાજા મળ્યો. એનું નામ હતું કાર્તવીર્ય. કાર્તવીર્ય રાજા એનું નામ, અને બીજું નામ હતું અર્જુન. એ બધા એને કાર્તવીર્ય અર્જુન કે. તો એ તો છે ને એ દત્તાત્રેય ભગવાન છે ને એને વાત સાંભળેલી. તો એ તો છે ને દત્તાત્રેય ભગવાનની છે ને બહુ પૂજા કરે, રોજ પૂજા કરે. અને એમનો છે ને જપ કરે, એમના નામનો જપ કરે. ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ, ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ, ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ, એવું જપા જ કર્યો. તો એ જપ કરતો હતો ને, તો જંગલમાં જઈને જપ કરતો હતો, તો એને સાચે ભગવાન દત્તાત્રેય મળ્યા. સાચે મળ્યા. ભગવાન દત્તાત્રેય મળ્યા ને, તો ઓલો કાર્તવીર્ય અર્જુન હતો ને, એને ભગવાન એને જોઈને પગે લાગ્યો. અને ખુશ થઈ ગયો કે ભગવાન તમે મને દર્શન દીધા. કે દત્તાત્રેય ભગવાન તમે મને દર્શન દીધા, હું બહુ ખુશ છું ભગવાન, હું તમને પગે લાગુ છું. તો દત્તાત્રેય ભગવાન કે હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો છું. હું તને છે ને તું માંગ કે તારે શું જોઈએ છે. તો કે ભગવાન કે હું તો રાજા છું. કે અને મને છે ને કઈક તમને જે સારું લાગે ને એવું આપો, કે જેનાથી હું છે ને બહુ તાકાત વાળો બનવું, એવું મને આપો. તો દત્તાત્રેય ભગવાને છે ને ભગવાન કે હું તારી પર બહુ પ્રસન્ન છું, કે તું સારો રાજા છો. કે પણ કે હું તને છે ને 1000 હાથ આપું છું. કેટલા? 1000 હાથ. હવે આપણે કેટલા હાથ હોય? 2 હાથ હોય.
હવે આપણે 1000 હાથ થઈ જાય તો, અને કે બધા હાથમાં છે ને ખૂબ શક્તિ હશે તને, અને તું બધા હાથેથી કામ કરી શકીશ ને બધા હાથેથી તું યુદ્ધ કરી શકીશ. અને બીજું એક વરદાન હું તને બીજી એક વસ્તુ આપું છું ભેટમાં. ભેટ એટલે આપણે ગિફ્ટ કહેવાય ને જેને, કે હજી હું તને એક બીજી વસ્તુ આપું છું ભેટમાં. તો કે શું? કે હું તને છે ને એક વિમાન આપું છું, આપણે પ્લેન. ઈ વિમાન કેવું ખબર છે ભાઈ? ઈ વિમાનની અંદર બેસી અને તમે જેમ વિચારો ને કે અત્યારે મારે જવું છે ભારત, તો ભાઈ ભારત પહોંચી જાઓ. એ વિમાનમાં બેસીને તમે એમ વિચારો કે મારે જવું છે અમેરિકા, તો તમે તરત ઈ વિમાન તમને અમેરિકા પહોંચાડી દે. તમારે ખાલી મનમાં વિચારવાનું છે. અને એ વિમાનમાં તો ખાવાનું પીવાનું બધું જ હતું. બહુ સરસ વિમાન આપ્યું. હવે ઈ કાર્તવીર્ય અર્જુન હતો ને ભાઈ, એને બધા લોકોએ જોયો ને, પાછો ફર્યો ને જ્યારે, ત્યારે બધાએ જોયું, ઓહો કે આના હાથમાં તો 1000 હાથ છે. કેટલા હાથ છે? 1000 હાથ છે. તો 10 હોય ને અને એમાંથી 100 થાય ને, 10 ની પાછળ 1 મીંડું ઉમેરો તો કેટલા થાય? 10 ની પાછળ 1 મીંડું ઉમેરો તો કેટલા થાય? 100. તો પેલા 10 કહેવાય, પછી શત કહેવાય, એટલે શત એટલે 100. અને એની પાછળ 1 મીંડું ઉમેરો તો કેટલું થાય? 1000. 1000. 1000 ને સંસ્કૃત ભાષામાં છે ને સહસ્ત્ર કહેવાય. શું કહેવાય? અથવા તો ગુજરાતીમાં પણ સહસ્ત્ર કહેવાય. તો 1 સહસ્ત્ર એટલે 1000. 10 સહસ્ત્ર એટલે કેટલા? 10,000. તો એને 1000 હાથ હતા એટલે બધા એને હાથને શું કહેવાય? બાહુ કહેવાય. તો બધા લોકો એને શું કહેવા માંડ્યા ખબર છે? સહસ્ત્ર બાહુ અર્જુન કહેવા માંડ્યા. તો 1000 હાથ વાળો અર્જુન બની ગયો. ઈ તો બધા એમ કે સહસ્ત્ર બાહુ અર્જુન છે. અને ભાઈ પછી જયારે દત્તાત્રેય ભગવાન જતા હતા ને, તો ભગવાન એને કીધું કે તને હું આટલી બધી શક્તિ આપું છું, પણ શક્તિનું કોઈ દિવસ તારે અભિમાન કરવાનું નહીં. આપણી પાસે કઈક ભગવાને આપ્યું હોય તેનું અભિમાન કરાય નહીં. ઘણા પાસે નવા નવા રમકડા હોય તો બીજાને ચીડવે, એવું કરાય નહીં. કોઈક પાસે બહુ પૈસા હોય તો બીજા ગરીબ માણસની મસ્કરી કરાય નહીં. આપણે હાથ પગ હોય ને કોકની એક હાથ કે પગ ન હોય તો આપણે એની કોઈ દિવસ મસ્તી કરાય, મજાક કરાય નહીં. એ તો બહુ ખરાબ કહેવાય. ભગવાને આપણને કઈક આપ્યું છે ને, તો ભગવાને આપણી ઉપર કૃપા કરી છે, ભગવાને આપણી ઉપર અનુગ્રહ કર્યો છે, તો ભગવાનને આપણે શું કહેવાય? પગે લગાય. પણ બીજા કોઈ આપણીથી નીચા છે એવું ગણાય નહીં. એટલે જ્યારે દત્તાત્રેય ભગવાન જતા હતા ને, ત્યારે એ કાર્તવીર્ય અર્જુનને કીધું કે તું આ તારી શક્તિઓ છે ને એનું અભિમાન કરતો નહીં. તો સહસ્ત્રબાહુ અર્જુન તો ભાઈ નીકળી ગયો ત્યાંથી, અને નીકળી અને પોતાની મહિષ્મતી નગરીમાં આવ્યો. મહિષ્મતી નગરી છે ને આજે પણ છે, ભારતમાં છે, નર્મદાના કિનારે છે. તો એના રાજ્યમાં રાજ કરવા માંડ્યો. અને પછી તો છે ને એને અભિમાન આવી ગયો. ગમે ની સાથે લડવા જાય ને, હવે આપણે 2 હાથે કોકની સાથે ફાઇટિંગ કરીએ અને સામે વાળો 1000 હાથ વાળો આવે તો આપણે શું કરી શકીએ ભાઈ? 1000 હાથે લડતો હોય તો આપણે એને પકડવો કઈ રીતે? આપણે એની સાથે હવે એક હાથને રોકો તો બીજા હાથેથી તલવાર ચલાવે, ત્રીજા હાથેથી વળી ધનુષ બાણ ચલાવે, ચોથા હાથેથી ભાલું ફેંકી દે. હવે એવા માણસ સાથે કઈ રીતે લડવું? તો બધા એની સાથે લડે ને તો હારી જતા હતા. તો એક વાર શું થયું ખબર છે? મહિષ્મતી નગરીમાં ઈ સહસ્ત્રબાહુ અર્જુન છે ને, એક વાર છે ને નર્મદા નદીમાં નાહવા ગયો. કારણ કે એના ઘરની બાજુમાં જ નર્મદા, એના મહેલની બાજુમાં જ નર્મદા નદી જતી હતી. નર્મદા નદી છે ને ભાઈ, નર્મદા નદી છે ને બહુ પવિત્ર નદી છે. અને નર્મદા નદી છે ને એની અંદર છે ને એની જાતે શિવલિંગ ઉત્પન્ન થાય છે. શું થાય છે? શિવલિંગ. શંકર ભગવાનના જે લિંગ હોય ને એ નર્મદા નદીમાંથી નીકળે. તો એમાં છે ને એવા પથ્થરો નીકળે છે. તો એકવાર છે ને શંકર ભગવાનનો ભક્ત છે ને રાવણ પણ હતો. તો રાવણ શું કરતો? રાવણ લંકા નગરીમાંથી છે ને નર્મદા નદી પાસે નાહવા આવ્યો, અને એને એમ થયું કે હું શંકર ભગવાનની પૂજા કરું. તો નર્મદા નદીની પાસે છે ને એ નર્મદા નદીમાંથી પાણી લે અને શંકર ભગવાન ઉપર છે ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મને ઓમ ત્રંબકમ આવડે છે. બહુ સારું કહેવાય. તો એવા બધા મંત્રો બોલી અને એ શંકર ભગવાનની પૂજા કરતો હતો. પણ ત્યાં થોડેક દૂર છે ને સહસ્ત્રબાહુ અર્જુન છે ને એ નાવા બેઠો હતો. તો
એ નાવા બેઠો હતો ને તો એને છે ને મસ્તીમાં આપણે પાણીમાં મસ્તી કરીએ કે નહીં, એમ એને શું કર્યું ખબર છે? પોતાના 1000 હાથથી છે ને આખી નર્મદા નદીને છે ને રોકી લીધી. હવે આગળ તો રાવણ બેઠો હતો કેટલો થોડેક દૂર, તો ત્યાં પાણી આવતું બંધ થઈ ગયું. હવે રાવણની પૂજા અડધે પહોંચેલી. રાવણને એવો ગુસ્સો કે હારું પાણી કેમ બંધ થઈ ગયું, કે આખી નદી બંધ થઈ ગઈ? તો રાવણ તો ભાઈ હતો તો રાક્ષસ જ તે, એટલે એને આવ્યો ગુસ્સો. તો પોતાનું છે ને ધનુષ બાણ લીધું, પોતાની તલવાર લીધી, એ લઈ અને નીકળ્યો, આગળ જોવા માટે નીકળ્યો કે આ નર્મદા નદીનું પાણી કેમ બંધ થઈ ગયું. કે આગળ ગયો ને તો ત્યાં તો સહસ્ત્રબાહુ અર્જુન છે ને આખી નદીનું પાણી છે ને રોકી અને પાણીમાં ઉભો હતો. તો રાવણ કે કોણ છો તું? કે આ પાણી કાઢ. તો સહસ્ત્રબાહુ અર્જુન કે હું તો આ દેશનો રાજા છું, તું કોણ છો? કે હું લંકાનો રાજા છું. કે આ પાણી કાઢ ને તરીકે હું તને મારીશ. રાવણ એવું કીધું. તો સહસ્ત્રબાહુ અર્જુન કે તો આવી જાય કે મારી સાથે યુદ્ધ કરવા. તો રાવણનું ને સહસ્ત્રબાહુ અર્જુનનું યુદ્ધ થયું. હવે રાવણ કેવો હતો? બહુ તાકાત વાળો હતો ને, તમને ખબર છે ને કેવો તાકાત વાળો હતો. એની સાથે સહસ્ત્રબાહુ અર્જુનનું યુદ્ધ થયું ને તો સહસ્ત્રબાહુ અર્જુન છે ને જે એ જીતી ગયો. એને રાવણને પકડી અને જેલમાં નાખી દીધો. શેમાં નાખી દીધો? જેલમાં નાખી દીધો. એટલે શું કર્યું? કારાવાસમાં નાખી દીધો. બંદી ગૃહમાં નાખી દીધો. એટલે એને બંદી બનાવ્યો. એટલે કે એને બાંધી દીધો, બંદી બનાવ્યો. શું કહેવાય? બંદી બનાવ્યો. તો રાવણને તો લઈ અને એક રૂમમાં પૂરી દીધો, એક ઓરડામાં છે ને અંધારા ઓરડામાં પૂરી દીધો. હવે રાવણને તો એમ હતું કે હું બધાને પહોંચી જઈશ, પણ હવે સહસ્ત્રબાહુ અર્જુન પાસે છે ને ગુરુ દત્તાત્રેયનું જ્ઞાન હતું, એની શક્તિ હતી. એવી રાવણને નહોતી ખબર. રાવણ તો ભાઈ હારી ગયો. ત્યારે તો રાવણને હજી કઈ શંકર ભગવાને વરદાન નહોતા આપ્યા, ત્યારની વાત છે. તો ભાઈ રાવણને પકડી લીધો ને તો બધા લંકા નગરીમાં તો છે ને બધા લોકો ચિંતામાં આવી ગયા કે હવે રાવણ ક્યાં ગયો. તો બધા લોકો તો શોધે રાવણને. તો રાવણના જે પિતા હતા ને તો એના પપ્પા હતા ને તો એ વિશ્રવા મુનિ હતા. તો વિશ્રવા મુનિ છે ને એ ઋષિ મુનિ હતા. એને આંખ બંધ કરીને જોયું કે ઓહો મારો પૌત્ર છે ને, મારો દીકરાનો દીકરો એ તો સહસ્ત્રબાહુ અર્જુનના કેદખાનામાં છે. તો એ ઋષિ તો વિશ્રવા ઋષિ છે ને આંખ બંધ કરી અને ત્યાં પહોંચી ગયા. સહસ્ત્રબાહુ અર્જુનને કે હું જાણું છું કે મારો દીકરાનો દીકરો છે ને એ ખરાબ છે, પણ હજી એનો સમય નથી આવ્યો, એટલે તું છે ને એને છોડી દે, એને ભગવાન મારવાના છે. તો એ ઋષિ હતા ને એને કીધું કે તું આને છોડી દે. હવે કોઈ ઋષિ મુનિ આપણને આજ્ઞા કરે તો પછી શું કરવું જોઈએ? માની જ લેવું પડે ને. એટલે સહસ્ત્રબાહુ અર્જુને છે ને રાવણને છોડી દીધો. રાવણે તો ભાઈ છે ને માફી માંગી અને જતો રહ્યો લંકા નગરીમાં પાછો. અને આ સહસ્ત્રબાહુ અર્જુન છે ને એ તો એવો ખુશ થઈ ગયો ને, એને થયું મેં તો રાવણને હરાવી દીધો, હવે તો આ દુનિયામાં મને કોઈ હરાવવા વાળું છે નહીં. એટલે સહસ્ત્રબાહુ અર્જુન તો છે ને જ્યાં ને ત્યાં જેટલા રાજા મળે ને બધાને હરાવવા માંડ્યો. સ્વર્ગમાં જઈને ઇન્દ્રની યારે યુદ્ધ કરે, એવું કરવા માંડ્યો. એકવાર સહસ્ત્રબાહુ અર્જુન છે ને ભાઈ એ જંગલમાં જતો હતો અને જંગલમાં છે ને એક ઋષિ બેઠા હતા. એ ઋષિનું નામ છે ને જમદગ્નિ ઋષિ હતું. શું હતું? જમદગ્નિ ઋષિ. જમદગ્નિ ઋષિ છે ને ભાઈ ભગવાન જેવા ઋષિ છે. એ બેઠા હતા તો સહસ્ત્રબાહુ અર્જુન પોતાની સેના લઈને ગયો. તો જેમ વિશ્વામિત્ર ઋષિ પાસે એક ચમત્કારી ગાય હતી ને, કામધેનુ ગાય, એવી જ વશિષ્ઠ ઋષિ પાસે એવી જ એક કામધેનુ ગાય છે ને જમદગ્નિ ઋષિ પાસે પણ હતી. એ ગાય કેવી હતી ખબર? જાદુઈ ગાય. એની પાસે જે માંગો ને એ તમને આપે. તો સહસ્ત્રબાહુ અર્જુન છે ને એ જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયો અને જઈને ત્યાં બેઠો ને તો જમદગ્નિ ઋષિએ છે ને કીધું કે આવો આવો રાજા. કે શું કામ આવ્યા છો તમે? તો કે હું તો અહીંયા જંગલમાં નીકળ્યો ને, મેં જોયું કે તમારો આશ્રમ છે એટલે હું જોવા આવ્યો, કોણ છે અહીંયા રહે છે. તો જમદગ્નિ ઋષિએ કીધું કે મારું નામ જમદગ્નિ છે.
અને હું અહીંયા તપ કરું છું. તો કે પણ કે રાજા તમે મારા આશ્રમમાં આવ્યા છો ને તો હું તમને બધાને આપણે કે તમે મારા મહેમાન છો કે હું તમને બધાને છે ને સરસ સરસ વસ્તુ ખવડાવીશ. આવો હોય કે તમને જમાડું. તો એને ગાયને કીધું ને, કામધેનુ ગાયને કે બધા માટે સરસ જમવાનું આપો. તો એવું સરસ જમવાનું આપ્યું ને ભાઈ, તરત જ જાદુ કર્યું ને તો ભાઈ જમવાનું આવી ગયું સરસ સરસ. અને કાર્તિવીર્ય અર્જુન છે ને એને ખાધું નહીં જમવાનું. તો કે આવું તો કોઈ દિવસ અમે જમ્યા જ નથી કે આવું સુંદર, આવું સ્વાદિષ્ટ, આવું રસાળ, આવું અલગ અલગ સ્વાદ વાળું ભોજન તો અમે કોઈ દિવસ જમ્યા જ નથી કે. તો એને તો મન થઈ ગયું કે ભાઈ આ ગાય જ મારે લઈ જવી જોઈએ કે. એટલે એને શું કીધું ખબર જમદગ્નિ ઋષિને, કે જમદગ્નિ ઋષિ કે તમારે કે આ ગાયનું શું કરું, તમારે તો જંગલમાં રહ્યો છો, તમને હું કે તમે કયો ને એટલા પૈસા આપી દઉં, તમે કયો એટલા તમને જમવાનું આપી દઉં, તમે કયો પણ આ મને ગાય છે ને મને આપી દો ને ભેટમાં. જમદગ્નિ ઋષિ કે આ ગાય તો છે ને નાની હતી ને ત્યારથી હું એને પાળું છું, હું તને આપું નહીં. પણ જમદગ્નિ ઋષિ કેવા હતા? એકદમ શાંત સ્વભાવના હતા, બહુ સારા હતા, કોઈ દિવસ કોઈને હેરાન ન કરે એવા હતા. તો આ સહસ્ત્રબાહુ અર્જુન છે ને એ કે મારે તો ગાય જોઈએ જ છે કે હું ગમે એમ કરીને ગાય લઈ જઈશ. હવે આગળ શું થયું ને ભાઈ એ વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. બહુ બહુ મોટી યુદ્ધ થવાનું છે. તમને મજા આવી આ વાર્તામાં ભાઈ? હે? તો એ આગળની વાર્તા હું તમને છે ને પછી કહીશ. તો આપણો હવે સમય થઈ ગયો છે ભાઈ, આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા. આવજો.